ઈશાય નમઃ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં. રાહુ અને કેતુનો 18 મે થી મહાગોચર. વૃષભ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણી. 18 મે થી રાહુ અને કેતુનો મહાગોચર વૃષભ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો, તમને જણાવી દઈએ કે વેદિક જ્યોતિષ પંચાંગ મુજબ રાહુ અને કેતુનું 18 મે થી મહાન પરિવર્તન થવાનું છે. તેની વ્યાપક અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. રાહુ અને કેતુના મહાન પરિવર્તનથી કેટલીક રાશિઓના જીવનમાં ઉથલપાથલ થવાની છે અને કેટલીક રાશિઓને તેનાથી વિશેષ લાભ મળવાનો છે. મિત્રો, આ સમય દરમિયાન આપણે જાણીશું કે રાહુ અને કેતુના મહાન પરિવર્તનથી વૃષભ રાશિના લોકો પર શું અસર પડશે અને રાહુ અને કેતુ કયા ઘરમાં બેસશે અને તેમને શું લાભ આપશે. તો મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો બધા વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે રાહુ કેતુનું જ્યોતિષીમાં વિશેષ સ્થાન છે અને 18 મેના રોજ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે, એટલે કે તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે. જે 2025માં 18 વર્ષ પછી રાહુ અને કેતુનું મોટું પરિવર્તન થવાનું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે, જેનો લોકોના જીવન સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે. મિત્રો, રાહુને મહત્વાકાંક્ષી, કપટ અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. કેતુને ત્યાગ, રહસ્ય અને મોક્ષનો કારક માનવામાં આવે છે. તેમની શુભ અને અશુભ સ્થિતિ વ્યક્તિના જીવનને અસર કરે છે. બાકીના ગ્રહોની જેમ આ બંને ગ્રહો પણ એક નિશ્ચિત સમય અંતરાલ પર રાશિ બદલે છે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. મિત્રો, જેમ લોકો શનિદેવના ક્રોધથી ડરે છે, તેવી જ રીતે લોકો રાહુ અને કેતુથી પણ ડરે છે. તેમની મહાદશા અથવા અશુભ સ્થિતિ સુધારવા માટે લોકો મંત્ર જાપ, હનુમાનજીની પૂજા, શિવજીની પૂજા, રત્ન પહેરવા અને દાન જેવા ઉપાયો કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાહુ મીનમાં છે અને કેતુ કન્યા રાશિમાં છે. 18 મેના રોજ રાહુ સાંજે 4:30 કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જે 18 વર્ષ પછી છે. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આવનારા 18 વર્ષ પછી વૃષભ રાશિના લોકો માટે સુવર્ણકાળ બનવાનો છે. મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો જણાવીએ રાહુ અને કેતુના મહાસંક્રમણથી તમારા જીવનમાં શું બદલાવ આવવાનો છે. નંબર 1. વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 18 વર્ષ પછી રાહુના શનિના રાશિમાં ગોચર અને કેતુના સિંહ રાશિમાં ગોચરને કારણે વૃષભ રાશિના લોકોને આ સમયે અપેક્ષા કરતા વધુ લાભ મળશે. તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુનો આ સમયે તમારા 10મા ભાવ અને 4થા ભાવમાં મોટો ફેરફાર થવાનો છે, જેના કારણે રાહુ અને કેતુ આ સમયે તમને લાભ આપવાના છે. રાહુ અને કેતુના શુભ પાસા સાથે મે મહિનાથી તમારા જીવનમાં એક નવો તબક્કો શરૂ થશે. તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ રસપ્રદ બનવાની છે. રાહુ અને કેતુના શુભ પાસાઓને કારણે આ સમયે તમારા માટે ફાયદાકારક રહેવાનો છે. જે લોકો નોકરીમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા,
તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. નંબર 2, વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે હવે આપણે આગળ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. તો જોઈએ હવે બીજી મોટી ભવિષ્યવાણી. આ સમયે જે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેના માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. તમારા શ્રેષ્ઠ વિચારને માન્યતા અને સમર્થન મળશે, જે તમને મોટી સફળતા અપાવશે. અન્ય લોકો તમારામાં રોકાણ કરવા માટે ઉત્સુક રહેશે. તેથી આ તકનો સંપૂર્ણ લાભ લો. ઉપરાંત મિત્રો, ખર્ચ પર નિયંત્રણ રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય કે મોટું રોકાણ ન કરો. તમારા નેતૃત્વ કૌશલ્ય, આકર્ષક વ્યક્તિત્વનો યોગ્ય રીતે ઉપયોગ કરો. સખત મહેનત કરો અને તમારા હૃદય અને અંતરાત્માનો અવાજ સાંભળો, જેથી આ સુવર્ણ તક તમારા હાથમાંથી સરકી ન જાય. 18 વર્ષ પછી રાહુ શનિ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાં જાગૃત થશે, જે ચોક્કસપણે તમને નાણાકીય લાભ અપાવશે જ. નંબર 3, વૃષભ રાશિની ત્રીજી મોટી ભવિષ્યવાણી કહે છે કે મેમાં રાહુનું ગોચર અને કેતુનું ચોથા ભાવથી ગોચર તમારા જીવનમાં થોડું સામાન્ય પરિણામ લાવી શકે છે. તમારી કેટલીક જગ્યાએ થોડી સાવચેતી રાખવી પડશે. તમારે આ ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તમારે આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર. તમારે કોઈ પણ વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં પણ તમને અડચણો આવી શકે છે. સાવચેતી રાખો. તમારે ઓફિસમાં કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડવાની જરૂર નથી, નહીં તો તમે તણાવમાં પણ આવી શકો છો. આટલી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નંબર 4, વૃષભ રાશિની ચોથી મોટી ભવિષ્યવાણી કહે છે કે વૃષભ રાશિના લોકો માટે 18 મે થી તમારા કરિયરમાં મોટા ફેરફારો થવાના છે. રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિને કારણે તમારા કરિયરમાં તેજી આવવાની છે. મે પછી તમને ફક્ત નફો જ મળવાનો છે. મિત્રો, તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે. રાહુ અને કેતુના પ્રભાવને કારણે તમને વ્યવસાયમાં પ્રગતિ મળશે. ઉપરાંત મે પછી સારો નફો થશે. જો તમે નવું કાર્ય શરૂ કરવા માંગતા હો તો તમે એપ્રિલ પછી પણ તે કરી શકો છો. મિત્રો, કાર્યક્ષેત્રમાં સ્ત્રીને કારણે તમને સારા ફાયદા મળશે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલા જ ફાયદા મળશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષ 2025માં રાહુ અને કેતુનું ગોચર તમારા કરિયરમાં પણ તમને સારો ફાયદો અપાવી શકે છે. નંબર 5, વૃષભ રાશિની પાંચમી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ. રાહુ અને કેતુના મહાન પરિવર્તનને કારણે આ સમયે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભૂતકાળમાં રાહુ અને કેતુના પરિવર્તનને કારણે તમને જીવનમાં આવતી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત મળશે. તમારા ચોથા અને 10મા ભાવમાં રાહુ અને કેતુના ગોચરને કારણે આ સમય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તમને માનસિક રીતે મજબૂત રહેશો. તમે જીવનની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકશો. તમારી અંદર એક નવી શક્તિનો પ્રવાહ વહેશે. તમે તમારા બધા કાર્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો. તમારા સંબંધો અને તમારા કરિયરમાં સારા સ્વાસ્થ્યની સારી અસર જોવા મળશે. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો,
જેથી ભગવાન મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને વિડીયોને છેલ્લો સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.